હવે વાત વડોદરાની તો વડોદરા આરટીઓ કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। સમગ્ર આરટીઓ કચેરી પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે। બોમ્બની ધમકી મળતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓ આરટી કચેરી ખાતે પહોંચી ગયા હતા તો બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો પણ સઘન તપાસમાં જોતરાઈ ગઈ છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા અરજદારોને અટકાવાયા છે। વડોદરાથી એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ગયા છે। અમિત, જે પ્રકારે અમદાવાદ, સુરત, વડોદરા તમામ શહેરમાં આરટીઓ કચેરીમાં બોમ્બની ધમકી ભર્યો ફરી એકવાર મેસેજનો સિલસિલો ચાલુ થયો છે। વડોદરાની જો વાત કરવામાં આવે તો આ ધમકી ભર્યા મેસેજ બાદ કેવા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે? સુરક્ષાના તપાસ શું ચાલી રહી છે? जो स्वाभाविक है आ प्रकारना मेल જ્યારે ધમકી ભર્યા મળતા હોય છે અગાઉ પણ સ્કૂલો અને અન્ય સંસ્થાઓને મળ્યા છે। હવે વારો આરટીઓનો છે। આપે જેમ કહ્યું એમ સુરત, અમદાવાદ બાદ વડોદરા આરટીઓને પણ એ પ્રકારનો મેલ મળ્યો છે જે ગુજરાતીમાં લખવામાં આવ્યો છે। પહેલા જે મેલ મળતા હતા તે ઇંગ્લિશમાં મેલ કરવામાં આવતા હતા, પરંતુ આજે જે મેલ મળ્યો છે વડોદરા આરટીઓ કચેરીને જે ગુજરાતીમાં લખવામાં આવ્યો છે અને આરટીઓ કચેરીમાં બોમ્બ મુકાયો હોવાની વાત તેમાં કરવામાં આવી છે અને તેને જ લઈને આખી આરટીઓ કચેરી છે તેને ખાલી કરાવી દેવામાં આવી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। સાથે સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મકવાન આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, મેલમાં શું ઉલ્લેખ છે અને કાર્યવાહી શું કરવામાં આવી છે? આજરોજ આરટીઓ કચેરી વડોદરાને બોમ્બ થ્રેટના ઈમેલ આવેલ હતો સવારે અને વડોદરા શહેર પોલીસને જાણ કરતા તાત્કાલિક વડોદરા શહેર પોલીસની તમામ ટીમો, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બીડીડીએસની ટીમો તેમજ સાયબર ક્રાઇમની ટીમો તમામ ટીમ અહીંયા પહોંચી ગયેલ અને આરટીઓ કચેરીનું ચેકિંગ અને એએસ ચેક ચાલુ છે। અત્યાર સુધી કંઈ પણ વાંધાજનક મળી આવેલ નથી। સર, અત્યાર સુધી જે મેલ આવતા હતા ઇંગ્લિશમાં લખેલા આવતા હતા, આ જે મેલ મળ્યો છે ગુજરાતીમાં મળેલો છે, એટલે લાગે છે કે કોઈ સ્થાનિક જ હોઈ શકે અને મેલમાં લખ્યું છે શું? આ જે મેલ છે એ બોમ્બ થ્રેટનો મેલ છે અને એ મેલનું જ્યાં સુધી આપણે એના ઓરિજિનેટરને ટ્રેસ ના કરીએ ત્યાં સુધી કંઈ પણ કહેવું આપણા માટે યોગ્ય નહીં રહે। સાયબર ક્રાઇમની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ટ્રેસ માટે પ્રયત્ન કરી રહ્યા છે। એના ઓરિજિનેટર જ્યાંથી છે મેલનું એ ઓરિજિનેટર સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો હાલ ચાલુ છે। ઓરિજિનેટરને પહોંચ્યા પછી જ આપણે સ્પષ્ટ રીતે કહી શકીશું કે આ સ્થાનિક મેલ છે યા બહારથી આવેલ છે। તો ઓરિજિનેટ સુધી એટલે કે મેલ મોકલનાર સુધી પહોંચવાની તજવીજ કરવામાં આવી રહી છે। આરટીઓ કેતન ખાપેડ પણ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, જે મેલ મળ્યો છે મેલમાં શું ઉલ્લેખ છે અને ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી? જી જરૂર, ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે જે મેલ મળ્યો છે એને કચેરીના સમય દરમિયાન એની તપાસણી કરતાં મેલ મળી આવેલો છે અને મેલ બાબતે સંબંધિત પોલીસ સ્ટેશનને અને સંબંધિત પોલીસ વિભાગને જાણ કરવામાં આવેલી છે। તેમના દ્વારા અત્રેની કચેરી આવી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા અને તમામ કચેરીની નિરીક્ષણ પણ કરવામાં આવેલું છે અને સંબંધિત મેલ બાબતે તેમના દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। મેલ કોના પર આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો અને આપને કેટલા વાગે જાણ થઈ? જી જરૂર, ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે મેલ જે છે સંબંધિત કોઈ પણ જે મોકલનાર છે એના દ્વારા કચેરીના જે ઓફિશિયલ મેલ આઈડી છે એના ઉપર જ આવેલો છે અને કચેરીના જે સમયગાળો છે એ દરમિયાન ચકાસણી કરતાં મેલ ધ્યાને આવેલો છે અને ત્યારબાદ સંબંધિત પોલીસ વિભાગને એ બાબતની જાણ કરવામાં આવેલી છે। કચેરી આખી ખાલી કરાવી દેવામાં આવી છે। જે લોકો અહીંયા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવ્યા હતા એ લોકોને પણ બહાર મોકલવામાં આવ્યા છે। હવે એ લોકોના ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે થશે? સંબંધિત વિભાગ દ્વારા જો ક્લિયરન્સ મળી જશે તો અત્યારે તેમની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે અને જે અરજદારોને નેક્સ્ટ ડે આવવું હશે તો તેમની અપોઇન્ટમેન્ટ પણ રિશેડ્યુલ કરી દેવામાં આવશે તો બીજા દિવસે પણ એમના ટેસ્ટ લઈ શકાશે। અત્યારે જે લોકો બહાર ઊભા છે એમને શું મેસેજ આપ્યો છે આપણે? એમને એવું જણાવ્યું છે કે જેમનો આજે લાસ્ટ ડે હશે અહીંયાથી ક્લિયરન્સ મળેથી એમને એક્સેપ્ટ કરવામાં આવશે અને બાકીના જે છે એમની અપોઇન્ટમેન્ટ રિશેડ્યુલ કરી અને નેક્સ્ટ ડેની અંદર કાર્યવાહી કરવામાં આવશે। તો આરટીઓ કચેરીના સ્ટાફને બહાર મોકલવામાં આવ્યો છે। સાથે સાથે જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે લોકો આવ્યા હતા તેમને પણ બહાર મોકલવામાં આવ્યા છે। હું કેમેરામેનને કહીશ કે એ તરફ બતાવે કે જેટલા પણ લોકો આજે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવ્યા હતા, જેમની અપોઇન્ટમેન્ટ હતી આજે, તે લોકોને પણ કચેરીમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને તેમને પણ હવે જે લોકોને આજે લાસ્ટ ડેટ હશે તેમને
આજે તપાસ છે પૂરી થાય ત્યારબાદ અંદર લેવામાં આવશે, આરટીઓનું કહેવું છે. બાકીના જે લોકો છે બની શકે કે તેમને આવતીકાલની અપોઇન્ટમેન્ટ આપવામાં આવે, પરંતુ ફિલહાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા છે. ટેસ્ટ ટ્રેક છે તેને ચેક કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે આખું એ જે આરટીઓનું પરિસર છે તેને ખાલી કરીને ખૂણે ખૂણે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી એવી કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી જેનો ઉલ્લેખ મેલમાં છે, પરંતુ ફિલહાલ વડોદરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ અહીંયા છે, ચેકિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધી રાહતની વાત એ છે કે કોઈ પણ એવી વાંધાજનક વસ્તુ નથી મળી. ધન્યવાદ અમિત આ સમગ્ર માહિતી માટે.